આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા 200 થી વધુ નવી એસટી બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું. જી હા, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી બસોના સંચાલનથી દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોને પરિવહન માટે મોટી સુવિધા પ્રાપ્ત થશે. તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની નવી ભેટ 200 નવી એસટી બસોનું સંચાલન શરૂ કરાયું. દિવાળી માટે 200 નવી બસો શરૂ કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. તહેવારોમાં મુસાફરો મળશે સારી સુવિધા. તો મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે આ પ્રકારનું સુચારુ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. પહેલા જેમ આપણે વાદો આપેલો હતો એમ 201 નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી. 201 બસમાંથી સુપર એક્સપ્રેસ 128, ગુર્જર નગરી 68 અને મિની બસ 5 એમ 201 નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે. આમાં ખાસ કરીને દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન એટલે કે દિવાળીમાં ગુજરાતના નાગરિકો જે શહેરોમાં રહેતા હોય કે પોતાના વતનમાં પોતાના માતા પિતા કોઈ બહેનો પોતાના ભાઈના ઘરે એટલે કે આ બધા જ લોકો દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી 2600 એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.